કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની ગુજરાતથી શરૂઆત થશે, જેને લઈને રાહુલ ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે। કાર્યાલય ખાતે જિલ્લા અને મહાનગરના 41 પ્રમુખો નક્કી કરવામાં અમદાવાદ નિરીક્ષકો સાથે બેઠક કરી। કોંગ્રેસના પ્રોજેક્ટ અંતર્ગત 5 સભ્યની ટીમ બનશે અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરાશે। 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી આવતીકાલે અરવલ્લીમાં બેઠક કરશે। મોડાસાથી કોંગ્રેસના નવસર્જન અભિયાનનો પ્રારંભ થશે। અહીં રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા સાથે બેઠક કરશે, કોર કમિટીના સભ્ય સાથે બેઠક કરશે, નિરીક્ષકો સાથે સંવાદ કરી સંગઠન કઈ રીતે મજબૂત કરવું તેના પર મંથન થશે। જિલ્લા પ્રમુખ સહિત માળખું કઈ રીતે બનાવવું તે અંગે ચર્ચા થશે। રાહુલ ગાંધી નેતાઓને માર્ગદર્શન આપશે। સમગ્ર દેશમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કોંગ્રેસ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થશે। કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે પણ કહી દીધું છે કે 2025નું સમગ્ર વર્ષ સંગઠનને મજબૂત કરવા પાછળ કામગીરી કરાશે। તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 9 લોકોની કમિટી બનાવી છે, જેમાં મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે। 5 પ્રભારીઓ જિલ્લા મથકે જશે। સેન્ટ્રલમાંથી આવેલા એક નેતા અને ગુજરાતના 4 એમ કુલ 5 લોકોનું પંચ જિલ્લા લેવલે જશે। આદરણીય રાહુલજીએ, મુકુલજી અને વેણુગોપાલજીએ જે રીતે માર્ગદર્શન આપ્યું છે એ જિલ્લાના પ્રમુખની પસંદગી માટે એઆઈસીસીના સિનિયર ઓબ્ઝર્વર, ગુજરાતના 4 ઓબ્ઝર્વર, એ 5 જણાની ટીમ બનીને 23 તારીખથી 8 તારીખ સુધીમાં બધા જિલ્લાઓનો પ્રવાસ કરશે। 3-4 દિવસ થાય, 5 દિવસ થાય કે અઠવાડિયું થાય, એ બ્લોક લેવલ સુધી કાર્યકરોને મળશે, આમ પ્રજાને મળશે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખો જે બનાવવાના છે એમાં કોઈનો વ્યક્તિનો નહીં, કોઈ જૂથનો નહીં, સામાજિક સમીકરણ, ભૌગોલિક ત્યાંની પરિસ્થિતિ શું છે એ બધું નક્કી કરીને 4-5 દિવસનો પ્રવાસ કરીને બધાને મળ્યા પછી 4-5 નામ એઆઈસીસીને મોકલવાની જે પ્રક્રિયા થઈ છે એના માટે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે। અને જે રીતે રાહુલજી ગુજરાતમાં કોંગ્રેસ બેઠી કરવા માગે છે, સમગ્રતા આજે એવું દેખાઈ રહ્યું છે કે આ પ્રક્રિયા થશે એટલે 2, 5, 10, 15 લોકોથી ચાલતી કોંગ્રેસ એ 150, 200 કે 500 આગેવાनों ચાલતી कोंग्रेस बनशे એવું દેખાય છે। हर डिस्ट्रिक्ट में हमारे एआईसीसी के ऑब्जर्वर, पीसीसी के ऑब्जर्वर 3 दिन, 4 दिन, 5 दिन का दौरा करेंगे। डिस्ट्रिक्ट प्रेसिडेंट के लिए जो भी पसंदगी करनी है या नाम हमारे पास आएंगे, वो नामों के लिए हमें कैसा क्राइटेरिया बनाना है, किस तरह से काम करना है, पूरी तरह से अहमदाबाद में बैठे बैठे गुजरात नहीं चलेगा। हर डिस्ट्रिक्ट में कांग्रेस चलाने वाले बंदे कौन है उसका चयन करके पूरी एक्सरसाइज चालू हो गई है और उसके लिए हमें मार्गदर्शन दिया है। આજની બેઠક જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા પ્રમુખ સંગઠનને મજબૂત કરવા માટે રાહુલજીએ માર્ગદર્શન આપ્યું અને આવનારા સમયમાં એ અંગેનો કાર્યક્રમ મુકુલજી અને પ્રદેશ પ્રમુખ આપને આપશે। સર, રાહુલ ગાંધીની મુલાકાતથી કેટલું મજબૂત કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત થવાની હવે તમે જોશો। ખૂબ સારા પરિણામો કોંગ્રેસ માટે જ નહીં પણ ગુજરાત માટે આવશે, દેશની પ્રજા માટે। 31 મે પહેલાં જિલ્લા પ્રમુખોની 5 જાહેર કરવામાં આવી છે, પરંતુ જે ઓબ્ઝર્વર નિમવામાં આવ્યા છે એમાં 1 એઆઈસીસીના અને 4 પ્રદેશ કક્ષાના, એ તમામ લોકોએ 8મી મે સુધી છે પોતાનો રિપોર્ટ સબમિટ કરવાનું છે। વિસ્તારમાં ઓછામાં ઓછું બધાને જાણ કરીને 3 દિવસ ત્યાં રોકાવું ફરજિયાત છે। ત્યાં રોકાઈને તમામ ત્યાંના જિમ્મેદાર લોકો છે, પ્રજાજનો છે, વેપારીઓ છે, એમને પણ મળવાનું છે અને પૂરું સાંસદ હોય, પૂરું ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, તમામને મળી અને ઓછામાં ઓછા 6 નામની પેનલ બનાવીને પ્રદેશમાં મૂકવાની છે। એ પછી એઆઈસીસી દ્વારા એને મંજૂરી આપવાની પ્રક્રિયા થશે અને આવતા મહિને એટલે 31 તારીખની આસપાસ પૂરું કરવામાં આવશે। સીધું રાહુલ ગાંધીજીનું બી એક જ કહ્યું છે કે પ્રજાના પ્રશ્નોને લઈને આપણે સંઘર્ષ કરવાનું છે, રોડ પર ઉતરવું પડશે। બહુ સારી જે સ્થિતિ જે છે નિર્માણ થઈ શકે એમ છે, લોકો ત્રસ્ત છે સરકારથી, પરંતુ જ્યાં સુધી આપણે પ્રજા સમક્ષ નહીં જઈએ ત્યાં સુધી આપણે જે છે એ જન સમર્થન પ્રાપ્ત નહીં કરી શકીએ। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ અમારા જિલ્લાના એકમોને સશક્ત કરવા માટે જે કમિટીએ ધારાધોરણો નક્કી કર્યા હતા એ મુજબ વધારે સશક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિઓ બને, આત્મનિર્ભર પણ બને અને સાથોસાથ લોક કલ્યાણ માટે લડે, આ માટે ઉત્તમ નામો ત્યાં 3 દિવસનો કેમ્પ કરીને બહુ જ મોટા આગેવાનો રાષ્ટ્રીય કક્ષાના છે, આખા પ્રદેશના પ્રભારી રહ્યા હોય, સાંસદો હોય, રાજ્યોમાં કેબિનેટ મંત્રીઓ રહ્યા હોય, એવી એક વ્યક્તિઓ જિલ્લામાં સાથે 4 સ્ટેટના આગેવાનો સાથે જશે। એક સમયબદ્ધ કાર્યક્રમ નક્કી થયો છે। એ જિલ્લામાં સંવાદ કર્યા પછી યોગ્ય વ્યક્તિઓની નામોની છટણી કરશે।
એના માટેની પ્રક્રિયા પૂર્ણ કરશે અને એ પછી પ્રદેશ સમિતિ પરામર્શ કર્યા બાદ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી એઆઈસીસીને આપ્યા પછી નિમણૂકો પણ થશે. સાથોસાથ જે જિલ્લા કક્ષાના એકમો છે એમને પોતાની રીતે કામ કરવા માટે કોઈ તકલીફો ન પડે એના માટેની પણ વ્યવસ્થા ત્યાં જોશે. જ્યારે જિલ્લા મથકે જશે ત્યારે પ્રેસ અને મીડિયા સાથે એમના જે આખા કાર્યક્રમની વાત પણ કરશે. એટલે આ એક સરસ પ્રક્રિયા લોકશાહી ઢબે અમારા સંગઠનને સશક્ત બનાવવા માટેનો એક મહત્ત્વના પ્રોજેક્ટનું લોન્ચિંગ એ ગુજરાતથી થઈ રહ્યું છે. આખા દેશમાં પછી આ લાગુ થશે. ગુજરાત એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમારી વિનંતી હતી કે ગુજરાતથી શરૂઆત કરો અને શુભ શરૂઆત ગુજરાતથી થઈ રહી છે. એનો આનંદ છે. ખૂબ પ્રશ્નો પણ પ્રભારીઓ તરફથી રાહુલ ગાંધીજી સાથે વિચાર વિમર્શમાં થયા. એમનો ખુલ્લા દિલે ચર્ચાઓ થઈ. વેણુગોપાલજી અને મુકુલ વાસનિકજીએ પણ કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરી અને હવે આ અમારા કાર્યક્રમની શુભ શરૂઆત આવતીકાલે અરવલ્લીમાં કાર્યકરોનો સંવાદ થશે સવારે 10 વાગે અને ત્યાર પછી આ જે પ્રભારીઓ છે તમામ જિલ્લાઓમાં જશે. જ્યારે એક તો ઉમેદવારી કરવા વ્યક્તિને એક ફોર્મ આપવામાં આવશે, એમાં એમની વિગતો ભરાશે. ત્યારબાદ જુદા જુદા વ્યક્તિઓ સાથે સંવાદ થશે. 3 દિવસના રોકાણ દરમિયાન જનરલ ઓપિનિયન પણ લેવામાં આવશે. ઉમેદવાર જે થવા માંગતા હશે એમના સાથે પણ 1 to 1 વાત થશે. એમની ક્ષમતા, એમની કામ કરવાની પદ્ધતિ વિશે કેટલાક સવાલો પણ થશે. એ પછી આ 5 વ્યક્તિઓ છે, આપણે ત્યાં કહેવાય છે ને પંચ તે પરમેશ્વર, આ 5 વ્યક્તિઓ ભેગા થઈને પોતાનો અભિપ્રાય એ રજૂ કરશે. આજે દરેક જિલ્લો એઆઈસીસીના જે ઓબ્ઝર્વર્સ આવ્યા છે એમના માટેનો નક્કી થઈ ગયો છે. 1-2 દિવસમાં પ્રદેશના કયા વ્યક્તિ કયા જિલ્લામાં જવાના છે અને આ મુકુલ વાસનિકજી, કારણ કે મેં કહ્યું છે કે અમને ના પૂછતા, હું પ્રદેશ પ્રમુખ છું, મારો માનીતો ના માનીતો કયા જિલ્લામાં ભાવનગરમાં કોણ જાય એમ હું નહીં નક્કી કરું એવું મેં કહ્યું છે. તમે જ નક્કી કરો. તટસ્થ આવે, સારો તે મારો, મારો તે સારો નહીં. આ 5 વ્યક્તિ જઈને જિલ્લો એ કોંગ્રેસનો છે, શક્તિસિંહ ગોહિલનો કે કોઈ નેતાનો નથી, ત્યાંથી જે અભિપ્રાય આવે એ જ નક્કી કરો એવું કહ્યું છે. અને એટલા માટે કોણ પ્રભારી ક્યાં જશે એમાં પણ હું મારો અભિપ્રાય નહીં આપું. મુકુલ વાસનિકજી પોતાની રીતે નક્કી કરીને આ નામોની જાહેરાત 2-1 દિવસમાં થઈ. એક જિલ્લામાંથી કેટલા નામો આપી શકશે? એક જિલ્લામાંથી કેટલા નામો? એ કમિટી ઉપર આધારિત છે. એમને લાગે કે સક્ષમ 5 વ્યક્તિઓ છે, અહીં સક્ષમ 3 લાગે છે, અહીં 2 જ વ્યક્તિ સક્ષમ લાગે છે, તો એની પેનલ મોકલશે અને ત્યારબાદ એક વ્યક્તિ પ્રદેશ પ્રમુખ બને. જેમ પ્રદેશમાં હોય તો હું પ્રદેશ પ્રમુખ બનાવ્યો હોય તો બીજા નેતાઓનો, જગદીશભાઈ ઠાકોર CWCમાં મેમ્બર છે, તો એ જ રીતે દરેક જિલ્લામાંથી નામો આવ્યા બાદ કોઈ જિલ્લાના પ્રમુખ બનશે તો કોઈનો પ્રદેશમાં ઉપયોગ થશે, તો કોઈનો જિલ્લાના હોદ્દેદારમાં ઉપયોગ થશે. સક્ષમ વ્યક્તિઓની શોધ થશે. સૌથી સક્ષમ વ્યક્તિ જિલ્લાનો પ્રમુખ બનશે. બીજા સક્ષમ વ્યક્તિઓનો સંગઠનમાં ક્યાંય ને ક્યાંય ઉપયોગ થશે.